તમારા નથી કેટલા લોકો રોજ રાશિ ભવિષ્ય વાંચે છે. મારું રાશિ છે ને ધન આવે, બરાબર, પણ ઇંગ્લિશમાં છે ને પેલું સાઇન મારી આવે સેજિટેરિયસ, પણ સ્નેપચેટમાં મેં મારું અકાઉન્ટ બનાવ્યું છે ને એમાં મારી સાઇન કંઈક પાઇસીસ કે એવું આવે છે. તો પાઇસીસ પ્રમાણે તમે ગુજરાતીમાં જોવા જાઓ તો એ તો મીન રાશિ થઈ, પણ મારી તો મીન રાશિ આવતી જ નથી. અને પછી મેં યુટ્યુબમાં જોયું કે મારી બર્થડેટ આ છે ને આ ટાઈમ તો મારી કઈ રાશિ આવે, તો એને તો કંઈક અલગ જ રાશિ કીધી. તો હવે મને ખબર નહીં પડતી કે આટલા ટાઈમથી હું જે રાશિ ભવિષ્ય વાંચતી હતી તો મારી રાશિ કઈ આવે, અને અત્યાર સુધી હું જે રાશિ ભવિષ્ય વાંચ્યું એ કોઈ બીજાનું રાશિ ભવિષ્ય વાંચી હતી. જો મારી બર્થડેટ છે 18/3/2001 અને બાકી મારી ગુજરાતી પ્રમાણે રાશિ થાય ધન, ધેટ્સ ઇટ. અને એ ધનનું ઇંગ્લિશ પ્રમાણે મારી થાય સેજિટેરિયસ. તો પૂરું થઈ ગયું ને. તો હવે સ્નેપચેટવાળા મને કંઈક અલગ જ રાશિ કે, તો હું મારી કંઈ 3 રાશિ થોડી ને હોય, 2-3 રાશિ કોઈની. તો ચલો એના પ્રમાણે રાશિ અલગ હોય, ટાઈમ પ્રમાણે ને તારીખ પ્રમાણે બી લગભગ અલગ હોય, તો મારી કંઈક આ રાશિ નથી થતી, બીજી રાશિ થાય. તો મારે એકચ્યુઅલમાં રાશિ ભવિષ્ય કંઈ વાંચવાને મને જરાક નહીં સમજાતું. કોઈ જ્યોતિષ ધ્યાનમાં હોય તો પ્લીઝ કહો. આ અમારો હું જન્મીતી સવારના 6 વાગે કે સવારના 6:05 આસપાસ હું જન્મીતી, અને હું છે ને 18 દિવસ વહેલી આવી ગઈ હતી. 18 દિવસ નહીં, 17-18 દિવસ હું વહેલી જન્મી ગઈ હતી. તો હવે મને નહીં સમજાતું કે હું કયું રાશિનું રાશિ ભવિષ્ય વાંચું, કેમ કે આ વીકમાં મારા રાશિ ભવિષ્યમાં લખ્યું છે કે કોક છે ને આવશે, મને આમ કમિટમેન્ટ આવશે ને બધું, એટલે એવું બધું નહીં, પણ આમ કોઈ આમ મને પ્રેમનો ઇઝહાર કરશે અને આમ એવું બધું મારે આમ લખેલું છે. તો મને ખબર પડે ને કે મારે હરખાવું કે ન હરખાવું. પણ મારી જિંદગીમાં એવો કોઈ છોકરો એસો જ છે નહીં આજુબાજુ કે જેને મારા પ્રત્યે પ્રેમ લાગણી એવું હોય, ખબર નહીં. તો મને ખબર નથી પડતી કે હું શું કરું હવે.